કેમ ભૂલાય નામ ભગવાનનું? કેમ ભૂલાય? જેણે આપણે ઊંઘમાંથી ઉઠાડ્યા, જેણે ચિંતા હરણ કરીને ઊંઘમાં સુવાડ્યા, આરામથી શાંતિ આપી, જેણે આપણે આપણા માટે વરસાદ મોકલો, પવન મોકલો, પાણી મોકલું, આપણા માટે ફૂલ ખીલાવ્યા, માના ગર્ભમાં આપણું રક્ષણ કર્યું, કેટલું બધું ભગવાને કર્યું, તો આપણે એમ કહીએ છીએ કે ભગવાન મારા હાટું શું કર્યું? અને ત્યારે વિચારવું જોઈએ કે આપણે હકીકતમાં ભગવાનને માનીએ છીએ કે નહીં, કે ફરિયાદ જ કરતા રહેવું? અમુકને ફરિયાદ કરવાની જ ટેવ હોય. પાણીનો ગ્લાસ જો અડધો ભરીને દીધો હોય ને તો એમ કે મારા બેટા લોભ્યા છે કે આખો પાણીનો ગ્લાસ નથી દેતા. અરે પણ તારે પીવું નથી તો ખોટ હું કામ એને કાઢજો? ઘણા એવું કે પાણી ન બગડે એટલે અડધો દીધો એ સારું કર્યું. તો આ પોઝિટિવ થયું. જ્યાં સુધી મનમાં પોઝિટિવ એટલે સકારાત્મક વિચાર છે ને ત્યાં સુધી ભગવાન રાજી થાય. બાકી તો આ દુનિયામાં રાવણ પણ આવ્યો, કંસ પણ આવ્યો, દુર્યોધન પણ આવ્યો, કૃષ્ણ પણ આવ્યા, રામ પણ આવ્યા. અને એટલે ઘણી વખત આપણને એવું લાગે, અને આ 2 દાડા તો આપણા માટે એવા ઉત્તમ હતા કે ભગવાનને યાદ કરીને પુણ્ય કમાવાનો રસ્તો. મેં 50 વર્ષ પહેલા વાંચેલું ગરુડ પુરાણ, એટલે અમુક શબ્દ નહોતા, પણ કાલે મેં યુટ્યુબમાં જોઈને કન્ફર્મ કરી લીધું કે હું કાલે બોલ્યો એ બરાબર છે. હા, 50 વર્ષ પહેલાનું ઘણી વખત યાદ આવે તો ક્યારેક એકાદો શબ્દ છૂટી જતો હોય. પણ મહત્વનું છે કે આપણે જ્યારથી સમજણા થયા ને ત્યારથી અત્યાર સુધીમાં જેટલું છે લગભગ અહીંયા ફિટ થયેલું છે. કોઈ એમ કહેતું હોય કે મને યાદ નથી રહેતું, તે ખોટી વસ્તુ. હા, અંદર પડેલું છે પણ જીભ ઉપર લાવી શકતા નથી. થોડી એટલી ખામી છે. એમ તો ઘણી વખત કોમ્પ્યુટરમાં અંદર પડ્યું હોય પણ એરર આવી જાય તો નો આવે ને, સ્ક્રીન ઉપર ના આવે. હા, તો એવું જ આપણું છે, જીભ ઉપર ના આવે પણ અંદર છે. ઘણા કે હવે અમે તો સાંભળવા જઈએ છીએ પણ અમને તો યાદ રહેતું જ નથી. હવે 4 અઠવાડિયા પહેલા શેનું શાક ખાધું તે યાદ છે, પણ એની તાકાત શરીરમાં છે કે નહીં? ભગવાન તો સાચવી રાખે છે. અને 2 મહિના પહેલા દર્શન દીધું હોય ને એ જો હું પાછું બોલું ને તો તરત મોઢા ચમકે. તો એનો મતલબ એવો અંદર તો પડેલું જ છે, એ બાતલ જાતું નથી. કર્યું ક્યારેય વેડફાઈ જતું નથી. અને એટલે જ ભગવાને કીધું છે કર્યા વિના કઈ મળતું નથી ને કરેલું ફોગટ જાતું નથી. પણ હું જે કરું છું એ ભગવાનને ખબર છે, સાચવી રાખે. અને આપણે અંતકાળે જ્યારે જઈએ છીએ, વાયુર્ગંધાની નિવાસ શરીરમ યદ્વાપનોતિ, આપણા 8મો શ્લોક લગભગ છે, 15મા અધ્યાયનો આપણે હમણાં બોલ્યા. તો એમાં કીધું છે કે વાયુ અહીંથી પસાર થાય છે તો દુર્ગંધ અને સુગંધ બધું લઈને જાય છે. એમ દેહમાંથી આત્મા જ્યારે જાય છે ત્યારે સત્કર્મ અને દુષ્કર્મ સાથે લઈને જાય છે. તો ભગવાન કે તારી પાસે જે હતું એ તું લઈને આવે છે. તો આપણે જેટલું સાંભળીશું અને બાકી રહેશે તો આવતો જન્મ ભગવાન આપશે. તો આપણે ભગવાન પર કેમ ન માગીએ કે હજી મારે અધૂરું રહી ગયું છે સાંભળવાનું, તો મને પાછો મોકો આપજો. તો ભગવાન કહે માણસ જ બનાવે, પછી જનાવર નો બનાવે, કારણ કે જનાવરને સમજણ ન પડે. ગધેડા આગળ ગુલાબનું ફૂલ મૂકીએ તો ખાઈ જાય, એટલે એને ભગવદ્ ગીતા શું છે કઈ ખબર પડે નહીં. પારો માણા બનાવે તો આપણું અધૂરું રહેલું જ્ઞાન પાછું ત્યાંથી શરૂ થાય. એટલે આપણે ગઈકાલે જોતા હતા 20મો શ્લોક પૂરો કર્યો, શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય, અને 21મા શ્લોકમાં કીધું છે શ્રેષ્ઠ યત યત આચરતી ઇતર જનઃ તત્તત એવ સ યત પ્રમાણમ કુરુતે લોક તત અનુર્વર્તતે. અહીંયા કીધું શ્રેષ્ઠ પુરુષ, પુરુષ એટલે આત્મા, શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે અન્ય માણસો પણ તેવું આચરણ કરે છે. મારું જીવન કેવું હાલે છે, હું કેવું જીવું છું, મારું વર્તન, વાણી અને વિચાર કેવા છે. એટલે એમાં ડેકોરેશનની જરૂર નથી. સરળ સ્વભાવ નમન કુટિલાય, યશો લાભ સદા સંતોષ મન માહી.
કાયમ સંતોષી હોય અને જસ હાનિ લાભ એના માટે ચિંતા કરતો ના હોય, સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ના હોય, આ પહેલું કીધું છે. તો કેવું હોય? એનું આચરણ પણ એવું હોય, એની વાણી પણ એવી હોય અને એના વિચારો પણ એવા હોય. તો જનકને આવું જ હતું. આપણે કહીએ ને આચરણ, તો સરળ સ્વભાવ કોને કહેવો? તો આપણે ઘણી વખત એવું કહીએ ને કે એને બોલતા બહુ ન ફાવે ને એટલે આપણે કહીએ ભોળો છે. ભોળો એટલે બુદ્ધિ વિનાનો છે. પણ જેને આપણે બુદ્ધિ વિનાના સમજીએ ને એને ભગવાન બુદ્ધિશાળી ગણે. આપણે ચતુર કહીએ ના, ઘણા નથી કહેતા અમારો ઓલો 3 છોકરામાં નાનો છોકરો બહુ કે ગિલિન્ડર, કોકના કાન કાપી આવે એટલે એને આપણે હોશિયાર ગણીએ છીએ. અમારો મોટો ભોળો એટલે બુદ્ધિ વિનાનો. એટલે એ સરળ સ્વભાવનો છે. આપણે નહીં ઘણી વખત નાવા બેઠા હોય ને એટલે કોઈનો ફોન આવે ને તો છોકરું ઉપાડે, હાલો, એટલે એને બાપા કહે છે કહી દેજે મારા બાપા ઘેર નથી. હા, એટલે છોકરું ફોન ઉપાડીને કે મારા બાપાએ કીધું છું ઘેર નથી. એટલે હામા વાળો સમજી જાય કે બાપો ફોન ઉપાડતો નથી, બાપો છે તો ખરો. એટલે એ સરળ સ્વભાવ છે, એને કઈ આવડતું નથી, અંદર કઈ ગોબાજારી કરતા આવડે નહીં. આ સરળ સ્વભાવ અંદર છે એવું બહાર છે. આ તો હાવ જુદો, ભાવ જુદો ને અંદર થી હાવ જુદો. એટલે માણસનો અત્યારે બોલે કઈ, હાલે કઈ, કરે કઈ. અને એટલા માટે કીધું છે સરળ સ્વભાવ, મન કુટિલાય, મનમાં કુટિલતા ન હોય અને કાયમ સંતોષી હોય. જે મળ્યું એ માન કાયમ સંતોષી હોય. અને આ જે છે એ એના આચરણ પ્રમાણે, એના આચરણ એટલે આ રહેતો હોય એ પ્રમાણે આચરણ કરે છે. અન્ય માણસો પણ તેવું આચરણ કરે છે. પણ અત્યારે ઊંધું થઈ ગયું છે. કરોડપતિનો છોકરો બગડેલો હોય ને એ દારૂ પીએ ને તો પાછા મધ્યમ વર્ગના છોકરા પણ દારૂ પીવા માંડ્યા કે દારૂ પીવાથી સ્ટેટસ મોટું ગણાતું હોય છે. એને એવી અક્કલ નથી કે આ દારૂ છે એ ઇજ્જત જાય, પૈસા જાય, શરીર બગડે, બધું થાય અને છતાં દારૂની પાછળ લાગેલા. હા, અમુક જગ્યાએ જમીન વેચાણી ને તો દેશી કોથળીઓ પીતા હતા એને બદલે હવે ઇંગ્લિશની બોટલ પીવા માંડ્યા. બાકી કઈ ફેર પડ્યો નહીં. આવું થયું. અરે પણ તું એમાંથી તો સુધારો લાય નહીં. એને ક્યાં જીવવું? જયારે માતાજી ભીલડીના ત્યાં જઈને ભગવતી પાર્વતી તો એ ત્યાંથી વિદાય લેતા હતા ત્યારે એને કીધું તું વરદાન માગો. હવે એ સંતોષી હતા એટલે એની કઈ બીજું જાજુ વાગ્યું નહીં. માતાજી કીધું આજ માગવું હોય માગી લો. તો એને શું કીધું? ઝીણી ઝીણી ઝાકડી વાહેથી દેજે વાહ એવું વરદાન દે પાર્વતી માં. પાર્વતી માં ગયા એટલે ઝીણી ઝીણી ઝાકડી, ઝાકડી એટલે ઝાકળ, સવારમાં ઝાકળ આવે એટલે ઝીણી ઝીણી ઝાકડી વાહેથી દે વાહ એટલે પવન. હા, એવું વરદાન દે પાર્વતી માં. તો ઘણાને વિચાર આવ્યો કે આવું જ કેમ માંગ્યું? હવે એ ઘાસ કાપે એટલે ઝીણી ઝાકર હોય ને તો ઘાસ કૂણું થઈ જાય. હા, એટલે નોખું રહે નહીં. હા, વાળ કાપે ને તો પેલા ફુવારો મારે પાણીનો એટલે નોખા વાળ ઉડે, આનું ઘાસ ભેગું રહે. અને પછી વાહેથી વાહ હોય એટલે પવન હોય એટલે ઘાસ આમ ઢળેલું રહે, કાપવામાં સારું રહે. એને બીજું કઈ માંગ્યું નહીં. એટલે એ સરળ સ્વભાવ છે, એને કઈ બીજી પડી નહોતી. અમે મહેનત કરવા તૈયાર છે પણ પાર્વતીમાં આમાં થોડી મદદ કરી દે. અને આપણે હોઈએ તો હા ઢગલો માગી લઈએ. પાર્વતીમાં દેતા પેલા વિચાર કરે કે આને દેવું કે ન દેવું. અને એટલે કીધું આચરણ કરે છે જે પુરુષ જે આચરણ કરે અન્ય માણસો પણ તેવું જ આચરણ કરે છે. એનું જોઈને બીજા માણસો પણ આચરણ એવું કરે. એટલે તો આપણે ઘણી વખત ધાર્મિક જગ્યામાં જઈએ ને તો ડાયા થઈને રહીએ નહીં નથી. હા, ગમે ઘેરે ને અહીંયા તો ગમે હવે આપણે કટલા કૂટતા હોય પણ ત્યાં જઈએ ને હરિદ્વાર જઈએ કે જગન્નાથપુરી જઈએ તો ત્યાં ડાયા થઈ જાય. શું કરવા? કે ત્યાં આપણાથી આવું થાય નહીં. એટલી તો સમજણ છે. અને એટલે કીધું છે તેવું જ આચરણ કરે છે. આ ઘણા નથી કહેતા ફલાણા સંત કે લસણ ડુંગળી નથી ખાતા તો અમે ન ખાય. અરે પણ ઈ કોઈના ખિસ્સા નથી કાપતા તો તમે ન કાપો ને. પણ એવું નહીં, ઈ નથી ખાતા તો અમે ન ખાઈ, એવું આચરણ નહીં. એની ખોરાક જુદો છે, આનો ખોરાક જુદો છે, પણ સ્વભાવ તો આપણે કરી શકીએ ને. સ્વભાવ
આપણો સ્વભાવ એવો હોવો જોઈએ. એમના દીપકભાઈ કીધું હતું કે કઈ વાંધો નહીં કે પૈસા ઘટશે ને તો હું નાખી દઈશ. હવે જે મોટો થાય એને માર તો ખાવો જ પડે, એ પેલા નક્કી છે, પણ તો ઘટ્યા નહીં ઉલટા ન વધે એમ. એટલે ભગવાનની કૃપા છે. હા, એટલે મોટો તો અમે કાયમ છે. અને દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, બાપાને ઓળખવો હોય ને તો આપણે ગામડામાં કે છે નવો પેરણ ને જૂની સુયણી પહેરી હોય ને એટલે માન લેવાનું કે આ એનો બાપો છે. કારણ કે એ પેલા બધા હાથું કરી લેતા, પોતા હાથું ઘટ્યું હોય એટલે એક નવું ને એક જૂનું એમ પહેરીને ફરતા હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપો છે કે આ દીકરાનો બાપો. એ મોટો થાય ને મોટા ભાઈની પણ આવી જ દિશા હોય. બાપો મરી જાય પછી મોટા ભાઈની પણ આવી જ દિશા હોય. બધાને ખુશ કરી લેતા પોતે રહી જાય. અને એટલે જ કીધું છે તેવું જ આચરણ કરે છે તે જે કંઈ પ્રમાણ કરી આપે છે બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ જે પ્રમાણે કરી આપે છે બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે. બહુ મહત્વનું છે, કારણ કે આપણે જેવું આચરણ કરીએ ને, આ સત્સંગીઓ ઉપર ભાર વધારો હોય. હા, તમારા ઓયલા તો ભગવદ્ ગીતા સાંભળવા આવે છે, આવું કરતા તો ભાઈ તું તારું જો ને, બીજાના ખોસા કાઢશો તો ભાઈ બીજા પાસે અપેક્ષા રાખશો તો હું પેલા એવો બની છું, હું એવો બની જાઉં. પણ નહીં, અમે તો ન સુધરીએ, પણ તમે એટલે આપણને હકીકતમાં એવું જ માને છો કે આ બધા સુધરેલા જ છે. હા, પણ એક જગ્યા એવી હોય જ કે જ્યાં આપણે પવિત્રતા રાખીએ, એમાં આપણા કપટના કે કાવા દાવા નાખીએ નહીં. નહીતર તો ખટપટના ખાબોચિયામાં ખટપટતા જ હોય. અને એટલે કીધું છે કે આચરણ સારા માણસોનું કરાય. ખરાબ માણસોનું આચરણ કરવાથી સમાજ પણ ખરાબ થાય, નિર્માણ થાય. એટલે સારા સત્સંગના બે અર્થ છે. એક સારાનો સંગ એટલે સત્સંગ, સજ્જનનો સંગ એટલે સત્સંગ, અને બીજો જે ભગવાનના જ્ઞાનમાં સાંભળવા બેસીએ ને બધા ભેગા થઈને એને પણ સત્સંગ કીધું. તો યદદાચરતી શ્રેષ્ઠત દેવેતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ તે છે જે સંસાર એટલે શરીર વગેરે પદાર્થોને અને સ્વયં પોતાના આત્માને તત્વથી જાણે, પોતાના સ્વરૂપને આત્માને તત્વથી જાણે. તત્વ એટલે ખરેખર અંદરનું તત્વ શું છે, ચૈતન્ય શું છે. આપણી અંદર જે ચૈતન્ય છે ને આપણે જ નથી જાણતા. આમાંથી શું નીકળી જાય? આપણે જયારે મૃત્યુ કહીએ ને તો એમાંથી શું નીકળી ગયું? જે તત્વ નીકળ્યું છે એ પછી આ શરીર કોઈ ઘરમાં રાખતું નથી. હાલે ચાલે બોલે આ તે એ ક્યાં સુધી? જ્યાં સુધી તત્વ હતું ત્યાં સુધી. તત્વ અને સત્વ જતું રહે પછી એનું કોઈ મહત્વ રહેતું નથી. આ પહેલું યાદ રાખવા. ઘણાને એવું લાગે છે કે અમે પછી કરીશું, પણ આપણી કઈ દસ્તાવેજ ખરો? પછી કરવાનો દસ્તાવેજ ખરો કે હું 20 વર્ષ પછી જીવતો હઈશ કે નહીં? એટલે 20 મિનિટ કે 20 કલાક પછી આપણને ભરોસો નથી કે કાલે શું થવાનું. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. એટલે ભગવાને કીધું આજનું આજે કરી લે. એટલે તો ભૂતકાળને ભૂલી જા. હવે ભૂતકાળને ભૂલવો એટલે શું થયું? જે થઈ ગયું છે એને આપણે સુધારી શકીએ એમ નથી. જે થઈ ગયું છે એમાં સુધારો થઈ શકે એમ નથી. આપણે 20 વર્ષના હતા ને, હવે પાછા 20 વર્ષના થઈ શકશું નહીં. જે 20 વર્ષના હતા ને ભૂલ કરી હતી એને પાછા સુધારવા જઈ શકશું નહીં. એટલે ભૂતકાળને ભૂલી જા. ભૂતકાળ તારા હાથમાં જ નથી. એ થઈ ગયું ભૂલી જા. તો ભવિષ્યની આપણને ખબર નથી કાલે શું થવાનું. તો ભવિષ્યના ચિંતામાં તું ડૂબેલો ન રહે. માણસ ભવિષ્યના સપનામાં છે અને ભૂતકાળને ભેગો લઈને ફરે છે, એટલે વર્તમાન બગાડે. આજનો દિવસ માણસ બગાડે, કારણ કે જૂનું યાદ કરે છે અને નવા સપનામાં રાચેલો રહે છે. એટલે આજનો દિવસ એ સુખમાં ભૂલી જાય છે. ન તો ઘણા કે 2026માં દુનિયા સાફ થઈ જાય. અરે ભાઈ, તું એની ચિંતામાં ના રહે ને. દુનિયા સાફ થાય કે ન થાય, પણ તું આનંદથી જીવી લે ને. જે આજે આપણને ભગવાને ઉઠાડ્યા ને તો પેલું યાદ રાખવાનું કે ભગવાનની કૃપા છે કે મને આજનો દાડો આનંદથી જીવવા માટે આપ્યો. કોઈને ભલે જરૂર ના હોય પણ આપણને તો આપ્યો ને.
આવતીકાલે આપણે ઉઠવાના છીએ એ હવે ભરોસો જ રાતે હોઈએ છીએ. આવતીકાલે હું ઉઠવાનો છું એ જ ભરોસે રાતે ઊંઘ આવે. જો આવતીકાલે ઉઠવાના જ નથી તો રાતે ઊંઘ આવે ખરી?